ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ ગત મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ત્યારે અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા, જેને લઈ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। જ્યારે વરસાદથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા 10 ઇંચ જેટલા વરસાદના પગલે પૂર પ્રકોપથી ધોબા ગામે પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીના પ્રવાહથી ફસાઈ ગયા હતા। ત્યારે એસડીઆરએફની ટીમે પાણીના ધસમસતા પ્રવાહમાં જઈને 5 માનવ જિંદગીઓ બચાવી હતી। હજુ પણ અમરેલી રેડ ઝોનમાં આવે છે, જેને લઈને આસપાસમાં રાજુલા, જાફરાબાદ અને દરિયાઈ કાંઠા વિસ્તારો હોવાથી એસડીઆરએફની એક 24 જવાનોની ટીમને પીએસઆઈ અધિકારી સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। ગમે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ માનવ જિંદગીઓ બચાવવા એસડીઆરએફ સક્ષમ સાબિત થતી હોય છે। ત્યારે રેસ્ક્યુ ઓપરેશનો કરી માનવ જિંદગી બચાવવાના અભિગમ સાથે એક બોટ, હેવી લાઇટ, કટર મશીનો સહિતની આધુનિક સાધન સામગ્રી સાથે એસડીઆરએફની ટીમ અમરેલી જિલ્લાના મધ્યબિંદુ સાવરકુંડલામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। અત્યારે અમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે મધ્ય બિંદુમાં સાવરકુંડલા આવેલું હોય, દરિયાઈ, જાફરાબાદ, રાજુલા અને વધારે વરસાદની આગાહી હોય જેના કારણે અમે તૈનાત છીએ સાવરકુંડલા ખાતે। અને જે જગ્યાએ અમને આદેશ મળે, કોઈ રેસ્ક્યુ માટેનો કોઈ મામલતદાર સાહેબનો જે આદેશ મળે એના માટે અમારા જવાનો તૈયાર છે અને રેસ્ક્યુ પાર પાડી અને પબ્લિકને કોઈ પણ હશે એને સુરક્ષિત બહાર કાઢી લેવા અમારી ટીમ તૈયાર છે।